સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. આજે ખૂબ આનંદની વાત રહેલી છે કે આપણને આ પારાયણની અંદર ઇન્દ્રનારાયણ દર્શન આપવા માટે પધાર્યા અને આપણને બધાને અભિષેકનો સુંદર લાભ આપ્યો. વાતાવરણ પણ મધુરું અને ઠંડુ થઈ ગયેલું છે. એવા સંજોગોની અંદર આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના ચરિત્રોનું ગાન અને પાન કરી રહેલા છીએ. તો આ પ્રકારે આપણા જીવનની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેના ગુણો આપણે પ્રાપ્ત કરવાની મહેચ્છા રાખી રહેલા છીએ અને બાપા દરરોજ કંઈક ને કંઈક અવનવા પ્રસંગો ઉપસ્થિત કરી અને આપણા જીવનની અંદર આપણે પણ એ માર્ગે ચાલી શકીએ એવી પ્રેરણા, એવા આશીર્વાદ અને એવી વાતો કરીને આપણને લાભ આપી રહેલા છે. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 14/9/2022 બુધવાર આણંદની અંદર સ્વામી શ્રી વિરાજમાન છે અને પૂજ્ય સંતો બાપાની સમક્ષ બેઠેલા છે. એની અંદર પૂજ્ય વેદ મનન સ્વામી જેઓ બાપાની સાથે વિચરણની અંદર જોડાયેલા છે અને બાપાની સાથે પ્રશ્નોત્તરી કરી રહેલા છે. એટલે કે બાપાને પ્રશ્ન પૂછે છે. બહુ સુંદર બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, આપ જ્યારે છેલ્લી પ્રેક્ટિકલ પરીક્ષા આપી અને પછી સાધુ થવા માટે યોગીજી મહારાજની પાસે જતા રહ્યા તો એ વખતે કેવી તાલાવેલી હતી? પરમ પૂજ્ય સ્વામી શ્રી જ્યારે યોગીજી મહારાજની પાસે જ્યારે આમ તો વેકેશન પડે ત્યારે જતા જ હતા, પરંતુ હવે એમને સાધુ થવાનું છે એ પણ નક્કી થઈ ગયું. તો સ્વાભાવિક રીતે બાપાને પૂછવામાં આવ્યું કે તમે છેલ્લી પ્રેક્ટિકલ પરીક્ષા આપી અને હવે સાધુ થવા માટે જવાના છો,
તો એ વખતે આપના હૃદયની અંદર કેવી તાલાવેલી હતી? ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ સુંદર જવાબ આપ્યો કે યોગીજી મહારાજનું એવું એક જબરજસ્ત આકર્ષણ કે યોગીજી મહારાજ સિવાય કશું દેખાય જ નહીં. બસ મન એમની પાછળ ને પાછળ ફર્યા કરે, જાણે હમણાં યોગીજી મહારાજની પાસે જઈએ, હમણાં યોગીજી મહારાજનો લાભ પ્રાપ્ત કરીએ. આખો દિવસ યોગીજી મહારાજના જ વિચારો આવે, આખો દિવસ એમની જ રચના રહ્યા કરે. અને હવે તો સાધુ થવાનું હતું, હવે તો આ સંસાર છૂટવાનો હતો. એટલે એક પ્રકારનો યોગીજી મહારાજને મળવાનો અતિશય આનંદ હતો કે આપણા જીવનની અંદર હવે સંસારની કોઈ ઝંઝટ રહેશે નહીં. હવે ફક્ત યોગીજી મહારાજની પાસે રહી અને એમની આજ્ઞા પાડી અને આનંદ કરીશું. આ પ્રકારનું પરમ પૂજ્ય સ્વામી બાપાએ ત્યાં આગળ કહ્યું. એક વખત યોગીજી મહારાજે જ્યારે મહંત સ્વામી મહારાજ મળવા માટે આવ્યા, એ વખતે તે યુવકમાં હતા, અને યોગીજી મહારાજ બહુ પ્રેમથી એક વખત એવું બોલેલા કે વિનુ આયો. તો આજે સંતોએ પરમ પૂજ્ય સ્વામી બાપાને યાદ કરાવ્યું કે બાપા, તમને યોગીજી મહારાજે એક વખત એવું કહેલું કે વિનુ આયો. તો અમારે સાંભળવું છે તમારા મુખે કે તમે પણ અમને બોલીને સંભળાવો કે યોગીજી મહારાજે કેવા લેખાથી આ પ્રકારે તમને બોલાવેલા હતા. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ જે રીતે યોગીજી મહારાજે એમને બોલાવેલા કે વિનુ આયો, એ રીતે લેખાથી બધા સંતોને લાભ આપ્યો. તો યોગીજી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ખૂબ લાભ આપતા, અને સત્પુરુષ હંમેશા એમના પછીના જે હોય એની વારે વારે ઓળખાણ કરાવતા હોય, વારે વારે એમના તરફ ઇંગિત કરતા હોય. પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામી પણ ત્યાં આગળ બેઠેલા હતા. યજ્ઞેશ્વર સ્વામી થોડો સમય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સેવક તરીકે સેવા બજાવે છે. એમણે વાત કરી કે યોગીજી મહારાજ જ્યારે હતા ત્યારે ઘણી વખત યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજને પીરસતા, અને મહંત સ્વામી મહારાજની વિશેષતા કે યોગીજી મહારાજ જે પીરસે ને એ જ જમે. કે લાડુ પીરસેલા હોય અને આટકું પથ્થર ભરી દીધું હોય લાડુથી, તો લાડુ જ જમે, લાડુ સિવાય કંઈ નહીં. અને એનાથી ને શરૂઆત કરે. કોઈક વખત કંઈક જલેબી પીરસેલી હોય તો એકલી જલેબી જ જમે, બીજું એ ન જમે. પહેલાં ત્યાંથી ને શરૂઆત કરે. અને મહંત સ્વામી મહારાજ પછી કહે છે કે યોગીજી મહારાજ આપતા એટલે જમી જતા, પણ અન્યથા અમે એ જમતા નહીં. આપણે જોયું છે એકદમ સાદું, સાવ સિમ્પલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જમતા. આમ તો મગ જ વિશેષ કરીને જમતા. સવારમાં મગ જમે, બપોરે મગનું પાણી પીવે, અને એ જ પ્રકારનું એમનું આ ભોજન હતું, બાફેલું એ પ્રકારનું. અને મીઠું તો આવતું જતું થોડું ઘણું સામાન્ય હોય, એટલે આપણને તો સાવ મોડું જ લાગે. તો એ ફિક્કું જમતા હતા. વર્ષો સુધી એમને આ જ પ્રકારનું ખાધું છે. આપણે એમના સાક્ષી છીએ. અને પરમ પૂજ્ય યોગી બાપા જ્યારે જ્યારે આપતા એ વખતે પ્રેમથી પોતે જમી જતા. તો આની પરથી આપણને એટલું ખ્યાલ આવે કે સત્પુરુષો એકબીજા સત્પુરુષની ઓળખાણ કરાવે, એ આપણને બતાવે કે કેવો એકબીજા પ્રત્યે લગાવ ભાવ વગેરે રહેલો છે. એટલે જીવનની અંદર આપણે પણ સત્પુરુષ પ્રધાન રાખવા. યોગી બાપા આપે એ બધું જમી જાય. ઘણી વખત એવું બનતું હોય છે, આપણે વ્રત ઉપવાસ કર્યા હોય અને આપણને વ્રત ઉપવાસની ખખા પણ હોય, પણ સત્પુરુષ કહે એટલે બધું છોડી દેવું. ગમે તે પ્રકારે આપણે કંઈક નિયમો લીધેલા હોય, પણ મોટા પુરુષ કહે એટલે તમામ વસ્તુ છોડી અને એ જે પ્રમાણે આપણને કહે એ પ્રમાણે કરવું. તો
તો આપણા જીવનની અંદર ગુરુ પ્રત્યે આત્મબુદ્ધિ અને ગુરુ જ સર્વસ્વ છે એવું આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરેલું ગણાય. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ પ્રમાણે છેલ્લી પ્રેક્ટિકલ પરીક્ષા આપી અને નીકળ્યા તો શું બોલે છે કે યોગીજી મહારાજ જ પ્રધાન. એટલે કેવી એક આત્મબુદ્ધિ. જો તમે બધા ગ્રહસ્થ છો એટલે તમારે સાંસારિક બધા કામ કરવાના જ હોય, નોકરી કરો અથવા તો ધંધો કરો, પણ એની વચ્ચે રહી અને ગુરુ પ્રત્યે આ પ્રકારની આત્મબુદ્ધિ લગાવ, એના પ્રત્યે ભાવ હેત આખો દિવસ એમનું સ્મરણ થયા કરે. અને આધ્યાત્મિક માર્ગની અંદર આ જ મુખ્ય છે. શાસ્ત્રો આવડે કે ન આવડે, બીજું આપણે જાણીએ કે ન જાણીએ, પણ ગુરુ પ્રત્યે જો આત્મબુદ્ધિ હોય તો તમામ શાસ્ત્રોનો એમાં સાર આવી ગયો. અને બહુ સુંદર શ્લોક આપવામાં આવેલો છે કે ધ્યાન મૂલમ ગુરોહો મૂર્તિ, પૂજા મૂલમ ગુરોહો પદમ, મંત્ર મૂલમ ગુરોહો વાક્યમ અને મોક્ષ મૂલમ ગુરોહો કૃપા. બસ બધું જ ગુરુ 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 અને ગુરુ એ જ રહેલું છે. આપણે ધ્યાન કરવું હોય એનું મૂળ પણ ગુરુ જ છે. ત્યારે આપણે ધ્યાન કરીએ તો મહારાજને આપણે જોયા નથી, મહારાજનો કોઈ આપણને એવો અનુભવ પણ થયો નથી. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ધ્યાન કરીએ એટલે એની અંદર શ્રીજી મહારાજ આવી ગયા. ઘણી વખત લોકો કહેતા હોય છે આપણને કે તમે સાધુનું ધ્યાન કરો છો, તો આપણે એટલું સમજી રાખવું, આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ધ્યાન નથી કરતા, પરંતુ મહંત સ્વામી મહારાજની અંદર રહેલા શ્રીજી મહારાજનું ધ્યાન કરીએ છીએ. જેમ આપણે આ મૂર્તિ હોય એ મૂર્તિનું ધ્યાન કરીએ. મૂર્તિ તો આરસની છે, આપણે કંઈ આરસનું ધ્યાન નથી કરતા, આપણે તો આરસની અંદર રહેલા ભગવાન સ્વામિનારાયણ ગુણાદિતાનંદ સ્વામી એનું ધ્યાન કરીએ છીએ. એટલે મહંત સ્વામી મહારાજની અંદર રહેલા જે શ્રીજી મહારાજ એનું આપણે ધ્યાન કરી રહેલા છીએ. એટલે ધ્યાન મૂલમ ગુરોહ મૂર્તિ, પૂજા મૂલમ ગુરોહ પદમ. પૂજાનું મૂળ ગુરુના ચરણારવિંદ રહેલા છે. અને મંત્ર મૂલમ ગુરોહ વાક્યમ. લગભગ 7 કરોડ મંત્ર રહેલા છે. એમાંનો એક મંત્ર એટલે સ્વામિનારાયણ મંત્ર. 7 કરોડમાંથી એક. એ મંત્રનું મૂળ શું છે તો કે ગુરોહ વાક્યમ. જે ગુરુ બોલે એ જ ખરેખર મંત્રનું મૂળ રહેલું છે. ટૂંકમાં જે પ્રમાણે આપણને કહે એમાં તમામ મંત્રો આવી ગયા. એક કે એક મંત્રનો સાર ગુરોહો વાક્યમ, ગુરુનું વાક્ય રહેલું છે. અને મોક્ષ મૂલમ ગુરોહો કૃપા. આપણે આધ્યાત્મિક માર્ગની અંદર મોક્ષ પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ. મોક્ષ એટલે છુટકારો. આપણે ઘણી વખત નથી કહેતા કે આમાંથી છૂટીએ તો સારું, આ ઝંઝટમાંથી, આ લપમાંથી આપણે છૂટીએ તો સારું. એમાં સંસારમાંથી મોક્ષ મેળવવો એટલે કે છૂટવું. આ જંજાળમાંથી આપણે છૂટી જઈએ એનું કારણ, એનું મૂળ શું છે? ગુરોહ કૃપા. આપણી ઉપર ગુરુની કૃપા થઈ જાય એમણે એમ થતી નથી. આપણે જેટલી સસ્તી માનીએ એટલી કંઈ સસ્તી કૃપા હોતી નથી. એના માટે મૂળ ચૂકવવા પડે. અને જો મૂળ ચૂકવીએ તો ખરેખર આપણી પર ગુરુની કૃપા થાય. એટલે ગુરુ જ સર્વસ્વ રહેલા છે, એની અંદર આત્મબુદ્ધિ બરાબર થાય. અને ગુરુ બિન કોઈ જ્ઞાન ન પાવે. ગુરુ વગર કોઈ દિવસ ક્યારેય તમે જુઓ કોઈ પ્રાપ્ત ન કરી શકે. પોતાની રીતે અત્યારે એક ટ્રેન્ડ ચાલેલો છે, ગુરુને કોઈ જરૂરિયાત જ નથી. આપણે કોઈને નામ નથી આપતા, પણ આજે લોકો એવું માનતા હોય છે કે ગુરુની કોઈ જરૂરિયાત જ રહેલી નથી. એ પણ ગુરુ કરીને જ બોલતા હોય છે. પાછા ગુરુની જરૂરિયાત નથી એ બોલનારા પણ ગુરુ કરીને જ બોલતા હોય છે. કરોડો સાધનો કરીએ પણ ગુરુ વિના
કોઈ દિવસ આપણને આગળનો રસ્તો ન દેખાય. એટલા માટે જે મુક્તાનંદ સ્વામી કેટલું સરસ ગાયું છે. અને યોગી બાપા આ કડી વારે વાર ગાતા. યોગીજી મહારાજ આ ગાતા કે યજ્ઞ આગે કરી સ્વર્ગ સુખ ભોગવે પુણ્ય ખોટે પડે નકી પાછો તીર્થને વ્રત તણું જોર પણ ત્યાં લગી ગુરુ ગમવીના ઉભાય કાચો. કે યજ્ઞ યાગે કરી કદાચ કોઈ સ્વર્ગનું સુખ ભોગવે પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ માનવાહા ગીતા. આપણું પુણ્ય પૂરું થઈ જાય એટલે પાછા બેક ટુ પેવેલિયન પાછા આવવાનું. એટલે ત્યાં કઈ હંમેશને માટે રહી ન શકાય. પણ જો ગુરુ મળે તો આપણને સાચી ગમ પડે. એટલે આપણા તો કેટલા સદભાગ્ય કહેવાય કે આપણને એવા ગુરુ મળી ગયા. અને ગુરુ તો ઘણા બધાને મળેલા હોય છે ને સારું બધાને જે ગુરુ મળે, પણ આપણને ગુણાતીત ગુરુ મળ્યા, ગુણથી અતીત મળ્યા. અને એ સિવાય ભવસાગરને પાર ન કરી શકાય. તુલસી એક સરસ ચોપાઈ લખી છે કે ગુરુ બેનું ભવનિધિ તરઈ ન કોઈ જો બિરંચી શંકર સમસોઈ. ગુરુ બીનું ભવનિધિ તરઈ ન કોઈ. કે ગુરુ વગર ભવસાગરને આપણે તરી શકતા હોતા નથી. એટલે બરાબર જે મહંત સ્વામી મહારાજે પોતાના ગુરુ યોગીજી મહારાજ એના વિશે આત્મબુદ્ધિ, એમાં આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને વિશે આત્મબુદ્ધિ, એમાં બધું જ આવી ગયું. શ્રીમદ રાજચંદ્ર જૈનોમાં જેનું બહુ શુદ્ધ બુદ્ધ નામ ગણાય એ શ્રીમદ રાજચંદ્રજી ઘણી વખત કહેતા કે ગુરુના એક શબ્દમાં તમામ આગમો આવી ગયા. આગમ એટલે શાસ્ત્રો. એક શબ્દમાં તમામ આગમ આવી ગયા. કેટલું અગત્યનું એનું વાક્ય કહેવાય. અને એની અંદર જો આપણે બરાબર રીતે પ્રીતિ કરીએ, હેત કરીએ તો નાસ્તિ તત્વમ ગુરોહ પરમ. ગુરુથી પર કોઈ બીજું તત્વ રહેલું નથી. તો આજે આપણને પરમ પૂજ્ય સ્વામી બાપા શીખવી રહેલા છે કે આપણા ગુરુને વિશે આપણે બરાબર રીતે જોડાઈ જવું, આત્મબુદ્ધિ કરવી. જેવી આપણને શરીરમાં છે, સગાવાલાની અંદર છે, જેવી આપણને જગતમાં છે, વ્યવહાર ધંધાની અંદર રહેલી છે, એવી જ આત્મબુદ્ધિ આપણે ગુરુમાં કરીએ તો ખરેખર પાર આપણે પામી જઈએ. તારીખ 15/9/2022 ગુરુવાર આણંદ. પરમ પૂજ્ય સ્વામી બાપા આજે આણંદની અંદર વિરાજમાન છે. અને મહેડાવના કોઠારી પૂજ્ય ગુણનિધિ સ્વામી એમણે એક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રસંગ કહ્યો કે એક વખત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને અમે કહેતા હું એ દિલ્હીથી અમદાવાદ, મુંબઈથી અમદાવાદ આવતા હતા. હવે જે ટ્રેનની અંદર અમે અમદાવાદ આવતા હતા એ ટ્રેનની અંદર અમે એસીમાં હતા અને ભયંકર ઠંડી ત્યાં આગળ હતી. અતિશય જરા વધારે ઠંડુ થઈ ગયેલું હતું. અને મહંત સ્વામી મહારાજને બિલકુલ ઠંડી ગમે જ નહીં. તો એ ત્યાં ટ્રેનની અંદર ઠંડી હતી. પછી અમે અમદાવાદ મંદિરમાં ઉતર્યા અને એ વખતે સવારમાં આવી ગયા હતા. એટલે નાવા ધોવાનું બાકી હતું અને પૂજા કરવાની બાકી હતી. મહંત સ્વામી મહારાજ બાથરૂમમાં ગયા તો ત્યાં ગરમ પાણી નહોતું. એટલે ત્યાં આગળ પણ ઠંડા પાણીએ નાયા. અને આ સમય એ શિયાળાનો હતો. હવે હવા સમયની અંદર ઠંડીમાં નાવું, એક તો ઠંડીમાં ઠૂઠવાતા હતા અને બહાર પણ વાતાવરણ ઠંડુ હતું. બધી રીતે અતિશય ઠંડીને લઈ અને મહંત સ્વામી મહારાજ પૂજા કરવા બેઠા એટલે એકદમ ધ્રુજતા હતા. અને હું પૂજાના દર્શન કરવા માટે ગયો, ગુણનિધિ સ્વામી કહે છે, તો એકદમ ધ્રુજતા હતા. અને મેં જોયું તો તાવ હતો. અને પછી મેં પૂછ્યું કે શું થયું?
ત્યારે એમણે વાત કરી કે ઠંડી લાગે છે, ઠંડી લાગે છે. અને જ્યારે તપાસ કરી તો પછી બોલાવ્યા ડૉક્ટરને, અને પછી મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી બોલવું જોઈએ ને, મને ઠંડી લાગે છે. અને પછી ગુણનિધિ સ્વામી માફી માગી કે સ્વામી ભૂલ થઈ ગઈ, અમે કાંઈ તમને બરાબર સાચવી ન શક્યા, કંઈ જોયું નહીં અમે, એટલે અમારી ભૂલ થઈ ગઈ છે. તો મહંત સ્વામી કે આવું તો ચાલ્યા જ રાખે, વિચરણમાં તો આવું જોઈએ ને, આવું તો ચાલ્યા જ રાખે. અને કોઈ પ્રકારે જે કશું થયું નથી એ પ્રમાણે પછી તો ત્યાં આગળ દવાખાને એ લઈ ગયા, જે કંઈ બધું કરવાનું હોય ટ્રીટમેન્ટ એ બધી કરી. હવે આવા સંજોગોની અંદર કોઈ પણ માણસ છે ને ગુસ્સે થઈ જાય, ઠંડી લાગે ને કંઈ વ્યવસ્થા ન હોય. અને આ તો સદગુરુ સંત હતા, એટલે કંઈ આગુ પાછું આમ જુએ તો સજે સજે આમ કહે કે ભાઈ આવું તો કરવું જોઈએ ને, લોકો એના માટે બધું જ કરે, પણ કંઈ નહીં કે આવું તો થયા જ કરે ને, આમાં શું. આપણે સહન કરી લેવું. કોઈ દિવસ ક્યારેય પોતાના દેહ માટે સદગુરુ હતા ત્યારે પણ, અત્યારે તો કોઈ દિવસ ભૂલતા જ નથી, પણ સદગુરુ હતા ત્યારે પણ મહંત સ્વામી મહારાજે પોતાના દેહ માટે કોઈને કંઈ કહ્યું હોય, ફરિયાદ કરી હોય, એવો એક પણ પ્રસંગ તમને જોવા મળતો નથી. તો કેટલું સહન કર્યું હશે એના જીવનની અંદર એ આપણને ખબર પડે. આ તો એક પ્રસંગ આપણને જાણવા મળ્યો. એવા તો ઘણાય પ્રસંગો બની ગયા હશે કે જેમાં એમને સહન કર્યું હશે. તો ગુરુ આપણને શીખવાડે છે કે જીવનમાં કંઈક સહન કરવાનું આવે તો આપણે હસતા મુખે સહન કરવું. કંઈક ઘરમાં આમ તેમ થાય તો એ વખતે આપણે આ પ્રસંગ યાદ કરવો કે મહંત સ્વામી મહારાજે સહન કર્યું, કે આપણે થોડું સહન કરવું. પણ ઘણી વખત ઘરની અંદર તમે મૂળ આવ્યા હો અને ઠંડી રસોઈ હોય પ્રેમથી જમી લેવાની, કાંઈ વાંધો નહીં, આમ થાળીને ઘા નહીં કરવાનો. અથવા કંઈ આમ તેમ થઈ ગયું હોય તો આપણે સહન કરી લેવાનું, એમાં શું. અને જે સહન કરે એ શાંતિ આપે. જો પરમ પૂજ્ય સ્વામી બાપાએ સહન કર્યું તો આજે હજારો ને લાખો લોકોને શાંતિ આપી રહેલા છે. આ દુનિયાનો ક્રમ છે. જે લોકો સહન કરે એ જ બીજાને શાંતિ આપતા હોય છે. એક બહુ પ્રસિદ્ધ આપણા શાસ્ત્રોની અંદર શ્લોક છે, પણ એ શ્લોકનો ભાવાર્થ એટલો છે, ઘડો હોય ને, ઘડો આપણે બધા માટીના ઘડાને જોયેલો છે. માટીનો ઘડો કેટલું સહન કરે છે, ત્યાર પછી બધાને ઠંડુ પાણી પાય છે ને, માટલું ઠંડુ ત્યારે થાય છે કે કેટલું સહન કરે છે. બહુ સુંદર શ્લોક છે કે કુદ્દાલે ન વિદારિતા વસુમતી પશ્ચાત ખરારોહણમ યત પાપિષ્ટ કુલાલ પાદહનનમ દંડેન ચક્ર ભ્રમઃ રજ્વા છેદન તાડનં ચ દહનમ તન્મે પિયત મયા ગ્રામ સ્ત્રી કરટંકણમ બહુકૃતમ તન્મે પિદોખમ કુદ્દાલેન વિદારિતા વસુમતી. તો જ્યારે ઘડો બનાવવામાં આવે તો માટીને શું કામ ખોદે ને. હવે કોઈ પણ તમે કોદારીથી ખોદો તો તમને વાગે તો ખરા ને, ઘા તો વાગે ને. તિકમથી ખોદો કે કોદાળીથી ખોદો, માટીને ઘા વાગે. આ પહેલું જ સહન કરે. અને ત્યાર પછી શું કરે, પશ્ચાત ખરારોહણમ, માટીને ગધેડા ઉપર બેહાડવામાં આવે. ગધેડા માટી લઈ જતો હોય છે ને, ખરારોહણમ એટલે ગધેડા ઉપર નગર યાત્રા માટીની નીકળે. અને ત્યાર પછી અહીંયા આગળ કહે છે યત પાપિષ્ટ કુલાલ પાદ હનનમ. માટી જ્યારે કુલાલની પાસે, કુંભારની પાસે આવે તો શું કરે, માટીને રાખી પછી એની અંદર પાણી નાખે અને પછી પાદ હનનમ, પગથી એને ગુંદવામાં આવે. અને વ્યવસ્થિત રીતે આ ખૂંદાઈ જાય બરાબર. પછી એને શું કરવામાં આવે, પિંડો બનાવવામાં આવે અને પછી એને ચાકડા ઉપર ચડાવવામાં આવે. હવે કોઈ પણ માણસને ચાકડા ઉપર ચડાવવામાં ગોળ ગોળ ફેરવવામાં આવે, ચક્કર તો આવે ને, એને ગોળ ગોળ ફેરવવામાં આવે. અને પછી રજવા છેદન તાડનંચ, રજવું એટલે દોરી, એને આમ દોરીથી
કાપવામાં આવે ને બધું છેદન કરવામાં ઘડો બનાવવામાં આવે, એ બધા તમે એના સાક્ષી છો, તમે જોયેલું હશે. અને પછી કુંભાર છે ને ગોલીટો રાખે ને ટપલો રાખે ને મારે, સરખું મારે અને વ્યવસ્થિત માટલું તૈયાર કરે. તન્મે પી સહ્યમ મયા, એ મેં બધું સહન કર્યું માટલું એવું કહે છે. હવે આટલેથી ન થાય એટલે એને નિભાણા મૂકવામાં આવે અને પછી એને ભયંકર ગરમ કરવામાં આવે અને થોડા દિવસ નિભાડામાં રહે પેલો ઘડો અને પછી પાકી જાય. બરાબર પાકે એટલે એને બહાર કાઢવામાં આવે, એટલેથી પતે નહીં. પછી એને ગોઠવવામાં આવે બધા, અને ગામની સ્ત્રીઓ ઘેડો ખરીદવા માટે આવે એટલે શું કરે? ટકોરા મારે 3. હા 3 કે ઘણા બધા મારતા હોય ટકોરા, બધા ટકોરા મારે. આટલું બધું મેં સહન કર્યું, ત્યાર પછી બધા મારી અંદર પાણી ભરે અને હું બધાને આ પાણી પાઉં છું. તો કોઈ પણ વ્યક્તિ સહન કરે એ બીજાને ઠંડા કરે. બાપાએ આટલું બધું સહન કર્યું, યોગી બાપાએ આટલું બધું સહન કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે આટલું બધું સહન કર્યો, તો હજારો ને લાખો લોકોને એમણે શાતા આપી, શાંતિ આપી, સુખ આપી. એટલા માટે આ એક સૂત્ર સમજવાનું કે સહન કરે તે શાંતિ આપે. બીજું એક સૂત્ર છે, સહન કરે તે બીજાને ગમે. કોઈ પણ માણસ તમે જો સહન કરે ને એ બીજાને ગમે જ. ચલાવી લેતા જે શીખી જાય ને એ દરેકને વહાલો લાગે, પણ તકાદો કરે, મારે આમ જ જોશે, એ કોઈને ગમે નહીં. જે વ્યક્તિ સરળ હશે, જે સહન કરતો હશે, એ દરેકને ગમતો હશે. બાપાની તમે જો વિશેષના, એ બાળકને ગમે અને વયોવૃદ્ધને ગમે, લો યુવાનોને ગમે, અરે ભાઈઓને ગમે ને બહેનોને ગમે, કારણ કે એને આખી જિંદગી સહન કરેલું છે, બધાને ગમે. જો વાંસળી આપણે જોઈ છે ને, જેમ ઘડો જોયો છે એ રીતે વાંસળી જોયેલી છે ને, વાંસળી પણ કેટલું સહન કરે, તો એનો અવાજ બધાને ગમે છે ને, વાંસળીનો અવાજ. અને કવિએ બહુ સુંદર એક કાવ્ય લખ્યું છે નાનું, કે વિંધાવું પડે રે ને વિંધાવું પડે, હે વાગ્યા પેલા વાંસળીને વિંધાવું પડે. વગડાની વાટે એણે તપરે કર્યા તાને, શિયાળો ઉનાળો એને ચોમાસું નડે, હે વાગ્યા પેલા વાંસળીને વિંધાવું પડે. તમે જો કોઈ પણ વાંસળી હોય એ શિયાળો ઉનાળો ને ચોમાસું, ઝાડવાઓને તો સહન કરવું જ પડે ને. અને પેલો કુહાડા તેને કાપે અને ત્યાર પછી એને લઈ આવે વ્યવસ્થિત રીતે, અને પછી એને શું કરે? એની અંદર છેદ કરવામાં આવે, એને છેદ કરવામાં આવે, અને છેદ કરે પછી એની અંદરથી જે કંઈ કાઢવાનું એ બધું કાઢી લેવા. કોઈ અઘરું તો પડે ને, તમને છેદ કરે એટલે કેટલું અઘરું પડે. અને આટલું બધું વાંસળી સહન કરે, ત્યાર પછી ભગવાનના અધરબિંબ ઉપર ચડે ને, કે સહન કર્યાથી ને શામળિયાએ વાલી કીધી, વારે વારે વનમાળીને અધર ચડે, હે વાગ્યા પેલા વાંસળીને વિંધાવું પડે. કે સહન કર્યાથી શામળિયાએ વાલી કીધી. એક વખત નગારું અને વાંસળી બેને સંવાદ થયો. વાર્તામાં થાય, આમ નો થાય પણ વાર્તામાં એ થાય. નગારું ને વાંસળીને સંવાદ થયો, કે નગારું વાંસળીને કહે કે તુંય વાગે છે ને હુંય વાગું છું, આપણા બેયનો સ્વભાવ વાગવાનો છે, અને તને ભગવાન પોતાના અધરબિંબ ઉપર ધારણ કરી રાખે છે, અને મને તો એક તો દૂર રાખે છે, અને જોર જોરથી દાંડીથી મારે છે. તો મેં શું એવું કર્યું છે કે જેથી કરીને મને મારવામાં આવે છે, અને તને ભગવાન પોલી પોલી આંગળીઓએ આ વગાડે છે? આપણા બેયનો વાગવાનો સ્વભાવ છે. ત્યારે વાંસળી ધીરે રહીને નગારાને કહે છે કે નગારા, આપણા બેયનો વાગવાનો સ્વભાવ છે,
મેં સહન કર્યું છે અને મારા હૃદયનું કપટ મેં ખુલ્લું કરી દીધું છે, અને તે કપટ ઢાંકી રાખેલું છે ને એટલે તને બધા મારે છે. એટલે કપટ આપણે કરીએ અને જો આપણી અંદરનું બહાર આપણે ખુલ્લું કરી દઈએ તો ખરેખર ભગવાન આપણને ધારણ કરી રાખે. ટૂંકમાં કહીએ તો સહન કરીએ તો બધાને ગમે અને બધા જ એને માણે. અને છેલ્લું દ્રષ્ટાંત નિષ્કુળાનંદ સ્વામીએ શેરડીનું આપ્યું. ઘડો, વાંસળી અને શેરડી. જે સહન કરે એ શાંતિ આપે, જે સહન કરે એ બધાને ગમે, અને જે સહન કરે એ બધા જ એનો સ્વીકાર કરે, બધા જ એનો સ્વીકાર કરે. અને એ કોઈ પણ જગ્યાએ જાય તો દરેક જગ્યાએ એને આવકાર મળે, એને આવકાર પ્રાપ્ત થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા તે તો પ્રથમ પોતે પીલાય છે, ત્યાર પછી ચડે તાવડે તેના ગોળ ખાંડ સાકર થાય છે. તેમ કસ્યા વિના કોઈ વસ્તુ ખરે ખપે નથી આવતી, એમ સમજી સંકટ સહો તો ભલી જાય રે ભગતી. નિષ્કુળાનંદ સ્વામીએ આ એક દ્રષ્ટાંત આપ્યો શેરડીનું. અને શેરડી પીલાય છે, કેટલું સહન કરે આપણે જાણીએ છીએ. એમાંથી રસ નીકળે, પછી ગોળ, ખાંડ અને સાકર થાય. કેટલી મીઠાશ એમાંથી પ્રગટે છે જો સહન કરે છે. તો એમાં આપણે પણ જો સહન કરીએ તો ભગવાન આપણી પર રાજી થાય અને આખા જગતની અંદર આપણો સ્વીકાર પણ થાય, અને દરેકને મીઠા લાગીએ, કડવા ન લાગીએ. ઘરમાં પણ આપણે દરેકને મીઠા લાગીએ. અને જે કચકચ કરતો હોય, બીજું ત્રીજું ધર ઉધર કરતો હોય, કોઈને ગમે. એટલે હવે પારાયણ સાંભળ્યા પછી એટલું તો નક્કી રાખું કે ઘરની અંદર કચકચ નહીં કરવાનું, અને થોડુંક સહન કરી અને બધાએ પ્રેમથી રહેવાનું. અમે તો વિચરણ કરીએ છીએ એટલે ખબર પડે ને કે ઘરની અંદર કેવા કેવા પ્રશ્નો હોય છે. તો આપણા ઘરને આપણે મધુરું બનાવવું હોય, મીઠું બનાવવું હોય, અને આડોશ પાડોશમાં આપણું ઘર દરેકને ગમે એવું બનાવવું હોય, અને શાતા આપવું બનાવવું હોય તો બધાએ સહન કરતા શીખી જવું. ત્યાં જાપાનની અંદર એક કુટુંબ છે. આ કુટુંબની અંદર 1000 સભ્યો રહે છે, ભેગા 1000 સભ્યો. અને દરેકનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. લોકોને પૂછ્યું કે 1000 માણસો એક રસોડે જમો છો તમે, આનું કારણ શું છે? ત્યારે એ લોકોએ એક સુંદર શબ્દ કહ્યો કે સહન શક્તિ, ટોલરન્સ. બસ અમે સહન કરીએ છીએ. થોડા વર્ષો પહેલા ત્યાં સાઉથની અંદર અમે પારાયણ કરવા માટે ગયા હતા. ત્યાં ત્રિવેન્દ્રમની અંદર, અને કચ્છી ફેમિલી હતું. એ પારાયણ કરાવતા હતા આપણા હરિભક્ત. અને પછી એને વાત કરી કે સ્વામી અહીંયા આગળ આપણા હરિભક્ત નથી, પણ બીજા એક ફેમિલી અહીંયા આગળ રહે છે, અને એ લોકોના ફેમિલીની અંદર લગભગ 160 સભ્યો હતા. કીધું આ બધા એક સાથે કઈ રીતે રહી શકે 160 સભ્યો? તો એ લોકોએ કેટલું સુંદર ત્યાં આયોજન કર્યું છે કે એ લોકોના બંગલા જુદા છે, કારણ કે 160 કંઈ એક બંગલામાં સમાય નહીં, આપણે સમજી શકીએ છીએ. તો એને વચ્ચે એક મંદિર કર્યું, અને મંદિરની આજુબાજુ બધા જ બંગલા કર્યા એ લોકોએ. બધા વચ્ચે મંદિર, આજુબાજુ બધા જ બંગલા. અને સવાર અથવા તો સાંજ, આખા દિવસમાં એક વખત બધાએ ત્યાં આરતીમાં આવી જવાનું. અને જેવો આરતીનો બેલ આવે 160 હાજર થઈ જાય. નાના નાના ટાબરિયા છોકરાને તેડીને બધા આવે, અને બહુ કે સરસ વાતાવરણ છે એ અહીંયા આગળ અમને અનુભવાય છે. અને અમુક સમય થાય એટલે અમે બધા જ ભેગા જમીએ કરીએ. આ બધું ત્યાં આગળ અમને જોવામાં આવ્યું. તો હવે 160 કે 1000 ભેગા રહી શકતા હોય તો આપણા ફેમિલીના 5 સભ્ય ભેગા ન રહી શકે. અને કેવું સુંદર વાતાવરણ ઘરનું એ થાય.
એટલે એકબીજા ભેગા જમીએ, ભેગા વાતો કરીએ, ભેગી ઘર સભા કરીએ અને થોડીક સત્સંગની વાતો કરીએ. આવા ઘર દુર્લભ છે. ફરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આવા ઘરો દુર્લભ રહેલા છે. અને જે ઘરમાં આવું વાતાવરણ હોય એ ઘરમાં તમે આમ પ્રવેશ કરો ને ત્યાં જ ખબર પડી જાય કે આ બરાબર છે, એનો ભાવ જ વર્તાઈ જાય. જેવા સંતો ઘરની અંદર આવે ને ત્યાં જ ખબર પડી જાય કે આ ઘર કેવા પ્રકારનું રહેલું છે. બધા સભ્યોનો ભાવ, ઘરનું વાતાવરણ, સ્વચ્છતા, બીજું ત્રીજો, તમને ઘર ઉડીને આંખે વળગે એવા આપણને ઘરો ઘણા દેખાય છે. તો આપણું ઘર પણ આવું બનાવવું. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનમાંથી આપણને એટલું શીખવા મળે કે સહન જો કરીએ તો ખરેખર આપણે પણ આ માર્ગની અંદર આગળ વધીએ અને દરેકને આપણે ગમતા હોઈએ છીએ. તારીખ 19/9/2022 સોમવાર અને પરમ પૂજ્ય સ્વામી બાપા આણંદની અંદર વિરાજમાન છે. હવે તિથિ પ્રમાણે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 89મો જન્મોત્સવ છે. રાત્રે બરાબર 2:10 વાગ્યાનો સમય થયો. એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પેશાબ કરવા માટે, લઘુ કરવા માટે ઉઠ્યા. હવે બાથરૂમમાં જ્યારે લઘુ કરે છે એ વખતે પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને વાત કરી કે બાપા, રાતના 2:10 વાગ્યાનો સમય થયો છે અને મેસેજ ડૉક્ટર સ્વામીનો આવ્યો છે. મેસેજ એવા પ્રકારનો આવ્યો છે કે આજે આપનો જન્મદિવસ છે. જન્મદિવસની શુભ કામના પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીએ વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે. હવે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે આપણો જન્મદિવસ તો ગઈકાલે ઉજવાઈ ગયો ને. એ કે બાપા ગઈકાલે જન્મદિવસ નહોતો, ગઈકાલે તો આ સુવર્ણ તુલા હતી. કે તુલા હતી ત્યાં આણંદની અંદર જન્મદિવસ નહોતો. એ સ્વામી કે એવું છે કે હા, હવે ખબર જ નથી કે આજે આપણો જન્મદિવસ છે અને આપણા જેવા ક્યારની રાહ જોતા હોય. તો પરમ પૂજ્ય સ્વામી બાપાને પણ ખ્યાલ નથી. અને પછી ડૉક્ટર સ્વામી એની અંદર શુભકામના એવી વ્યક્ત કરી હતી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાય અને 100 વર્ષનો એમનું આયુષ્ય થાય, આવી શુભકામના એની અંદર કરવામાં આવી હતી. તો પરમ પૂજ્ય સ્વામી બાપાને ઉત્તમ યોગી સ્વામીએ કહ્યું કે બાપા, આ ડૉક્ટર સ્વામી આ પ્રકારની કામના આપના વિશે કરેલી છે, પ્રાર્થના કરેલી છે, તો ડૉક્ટર સ્વામીની પ્રાર્થના આપને પહોંચશે ને? મહંત સ્વામી મહારાજ કે હા પહોંચશે. તો ઉત્તમ યોગી સ્વામીએ કહ્યું કે બાપા આપ 100 વર્ષ રહેશો ને? તો સ્વામી કહ્યું કે હા, શુદ્ધ ભાવે ડૉક્ટર સ્વામીએ પ્રાર્થના કરી છે તો રહેશું, એવું પરમ પૂજ્ય સ્વામી બાપા એ ત્યાં આગળ બોલ્યા. અને ઉત્તમ યોગી સ્વામીને રાતના 2 વાગે આ પ્રમાણે કહ્યું અને આનંદ થઈ ગયો. અને પછી સ્વામીશ્રીએ બહુ સરસ એક વાત કરી કે બાપા આપના મુખે બોલો કે અમે 100 વર્ષ રહીશું. ખરેખર સ્વામી બોલ્યા પણ ખરા એમના મુખે. પછી સ્વામી કહ્યું કે શુદ્ધ હૃદયની પ્રાર્થના મહારાજને પહોંચે છે, શુદ્ધ હૃદયની પ્રાર્થના સત્પુરુષને પહોંચે છે. જો શતાયુષ 100 વર્ષના બાપા થાય એ તો આપણી શુભકામના છે, પણ એની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ અહીંયા આગળ બહુ જ એક શુદ્ધ ભાવથી આપણને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરે તો એ ભગવાન સુધી પહોંચે જ છે. ભલે મોડી પહોંચે કે વહેલી પહોંચે એની કોઈ ચિંતા નથી, પણ પહોંચે તો ચોક્કસ છે. અને અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા એને એટલો ખ્યાલ નથી કે આજે મારો જન્મદિવસ છે. તો આની ઉપરથી આપણે એટલું સમજી શકીએ, જે લોકો પોતાની જાતને ભૂલે એને જગત યાદ કરે. જ્યાં સુધી આપણે આપણી જાતને નહીં ભૂલીએ ત્યાં સુધી જગતે કોઈ દિવસ તમને યાદ નહીં કરે. એટલે સૌથી પહેલાં આપણે આપણી જાતને મિટાવી દેવાની, ભૂલી જવાની. ઘણી વખત આપણે જાતના અહંકારો લઈ અને ફરતા હોઈએ છીએ
આપણી હસ્તી ઓગળી જાય ત્યાર પછી ઉપરથી પ્રારંભ થાય છે. આ બહુ જ અગત્યનું. તમે જો યોગી બાપાના જીવનમાં પણ જોવા મળે, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તો આપણે જોયેલું છે. જ્યાં સુધી આપણે ઓગળીએ નહીં ત્યાં સુધી જગત તમને કોઈ દિવસ યાદ નહીં જ કરે. યોગી બાપાનું પ્રસિદ્ધ વાક્ય, અને યોગીજી મહારાજ ઘણી વખત બોલતા, યોગીજી મહારાજની જન્મ જયંતિ આવે ત્યારે યોગી બાપા એવું કહેતા કે અમારી કોઈ જન્મ જયંતિ ઉજવે એ અમને ન ગમે, પણ શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિ ઉજવવાની હોય તો અમે માથું આપી દઈએ. જો પોતાની જાતને ભૂલી અને ગુરુને યાદ કરવા. માણસને એટલા નાના નાના અહંકારો હોય કે ન પૂછો વાત. આપણે આમાંથી નવરા ન આવીએ તો ઉપરનું મળે ક્યાંથી? એક વખત એક ભાઈ અગાસીમાં આમ ફરતો હતો. અગાસીમાં ફરતા ફરતા પેલો અગાસીમાં કઠોળો હોય ને એ પાડી એ હતી નહીં, એટલે હવે એને ધૂનમાં કંઈ ખ્યાલ ન આવ્યો, અને પેલો જ માળ હતો. હજુ વધારે ઉપર હોય તો તકલીફ, પણ હવે પેલો જ માળ હતો ત્યાં આગળ, અને પાછળનો ભાગ ફરતો હતો અગાસીમાં, પાછળના ભાગમાં કંઈક ધૂનમાં લપસી ગયો ને ધડાક કરતો પડ્યો. જેવો પડ્યો ભગવાનની દયાથી કંઈ વાંધો ન આવ્યો, કારણ કે એટલું બધું ઊંચું નહોતું, 10-12 ફૂટ એમ 15, તો વાંધો ન આવ્યો. અને જેવો પડ્યો ને એટલે પહેલું કામ એને શું કર્યું? આપણે કોઈ પણ પડીએ ને એટલે આટલું બાજુ જોઈ લઈ, કોઈ મને કોઈ જોતું નથી. પેલું તમે જો નાના છોકરા તમે જોજો, હવે નાનો છોકરો એકલો પડી જાય ને તો ક્યારેય રડશે નહીં. એકલો પડી જાય, એને કોઈ જોતું ન હોય તો એ ક્યારેય નહીં રડે, પણ એ છોકરો જાહેરમાં પડે ને તરત રડશે. અને આમ જોયું ને તો તરત રડવા માંડશે. તો પેલા એ જોયું કે પડી ગયો, એટલે આજુબાજુ જોયું કોઈ નથી, કપડાં તરત ખંખેરી નાખ્યા, એ ધોતીઓ તો ખંખેરી નાખ્યા આમ. અને ત્યાં ફળીની અંદર થોડાક માણસો બેઠેલા હતા, અને જોયું કે કોઈક પાછળ પડી ગયું છે, એટલે બધા આમ તરત આવી ગયા અને તરત એની પાસે આવ્યા કે તો પડી ગયો? એ કે ના હું નહોતો પડ્યો, પણ કે અવાજ છે નો આવ્યો? એ કે એ તો મારું ધોતિયું પડેલું હતું, પણ કે ધોતિયું પડે એમાં થોડો આટલો બધો અવાજ આવે, કે ધોતિયાની અંદર હું હતો. તો કહી દે ને કે હું જ પડ્યો, ધોતિયાની અંદર હું હતો. આ એક પ્રકારનો અહંકાર, આપણે જેને કહે કે હું પડી ગયો. તો જેમ કહ્યું કે જલા દે अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे दाना खाख में मिलकर गुल एक गुलजार होता है. કંઈક પામવું હોય તો આપણે આપણી જાતને ઓગાળી દેવી પડે. હું ટળી જવું જોઈએ, બસ હું ભાવ જાય ત્યારે ભગવાનનો ભાવ પ્રગટ થાય. અહીંયા આગળ તમે જુઓ, પરમ પૂજ્ય સ્વામી બાપા એને બિલકુલ પોતાની જન્મ જયંતિ છે કંઈ નથી, એમ એને ખબર જ નથી કે આજ મારી જન્મ જયંતિ છે. અને બહુ શુદ્ધ ભાવથી સ્વામીશ્રી બોલી રહ્યા છે, બિફોર ઓનર ઇઝ હ્યુમિલિટી. તમારે જો સન્માન પ્રાપ્ત કરવું હોય તો આપણે એકદમ નમ્ર થઈએ, આપણે એકદમ નિરહંકારી થઈએ, તો ખરેખર સાચા અર્થની અંદર આપણે જગતની અંદર સ્વીકૃત થતા હોઈએ છીએ. અને સત્પુરુષોમાં આવી આપણને નમ્રતા સેજે દેખાય. અને બાપાએ આજે બીજી એક વાત કરી કે શુદ્ધ ભાવથી, સાચા ભાવથી, દિલથી જો આપણે ભગવાનની પ્રાર્થના કરીએ તો ચોક્કસ મારા સુધી પ્રાર્થના પહોંચે છે. કોઈ પણ સંપ્રદાયમાં એવું નથી કે આપણા સંપ્રદાયમાં, કોઈ પણ સંપ્રદાયમાં જેટલા લોકોએ શુદ્ધ ભાવથી પ્રાર્થના કરી છે એને ભગવાને સાંભળી જ છે. પ્રસિદ્ધ એક વાત કે અમેરિકાની અંદર એપોલો 13 અવકાશ યાન પહેલી વખત ચંદ્રલોકની ધરતી ઉપર ઉતરવાનું હતું. એપોલો 13 અત્યારે વોશિંગ્ટનની અંદર એ યાન છે, પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. હવે બન્યું એવું કે આ એપોલો 13 અવકાશ યાન ઉપર ગયું એટલે બધાને ખૂબ આનંદ હતો, આખા વિશ્વને આનંદ હતો, અમેરિકાને વિશેષ. પણ એક સમય એવો આવ્યો કે કનેક્શન છૂટી ગયું પૃથ્વીની સાથે, જે સંપર્ક છૂટી ગયો. હવે એનું ઓપરેટિંગ અહીંયા આગળથી થાય, એટલે હવે કનેક્શન છૂટી ગયું હતું. 3 અવકાશ યાત્રીઓ હતા એની અંદર બેઠેલા હતા. હવે જ્યાં સુધી કનેક્શન
ન થાય ત્યાં સુધી પાછું આવી ન શકે ને ઓલા ત્રણેય ક્યાં જાય તો મરી જવાનું હોય સ્વાભાવિક રીતે. હવે એ વખતના જે પ્રેસિડન્ટ હતા રિચાર્ડ નિક્સન, એમણે વિચાર કર્યો કે બધા વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રયત્ન કર્યો પણ કનેક્શન થાય જ નહીં. હવે શું કરો, બધા જ ચિંતિત, ઓલા ત્રણેય જશે ને બધું પૂરું થશે. એટલે રિચાર્ડ નિક્સન એને પહેલું કામ કે ટીવી ઉપર આવ્યા, ઘૂંટણિયા ભર એ પોતે બેઠા અને એ બધાને અપીલ કરી, અમેરિકાને આખા વિશ્વને અપીલ કરી, બહુ શુદ્ધ ભાવથી અપીલ કરી કે અવકાશયાન કદાચ ઉપર નાશ પામે એ તો એનો કોઈ અમને ખરખરો નથી, પણ આ 3 જણા જે મૃત્યુ પામશે ને એની અમને વિશેષ ચિંતા છે, ન મરે એ માટે બધા પ્રાર્થના કરજો અને કનેક્શન થઈ જાય. સંબંધ તૂટી ગયો છે યાનની સાથે, એ પાછો સંબંધ જોડાઈ જાય એવી બધા પ્રાર્થના આખી દુનિયાએ જેટલા લોકોએ આ સાંભળ્યો તમામ લોકોએ પ્રાર્થના કરી શુદ્ધ ભાવથી. આટલા બધા લોકો આખા વિશ્વના જોડાઈને પ્રાર્થના કરે, ભગવાન ચોક્કસ સાંભળે ને. અને પછી પાછું કનેક્શન જોડાઈ ગયું અને હેમખેમ 3 અવકાશ યાત્રીઓ પૃથ્વી પર પાછા આવ્યા. જો શુદ્ધ હૃદયથી આપણે પ્રાર્થના કરીએ, કોઈક વખત તકલીફ થાય તો શુદ્ધ હૃદયથી મૂર્તિની સામે આપણું ઘર મંદિર હોય, આપણી પૂજાની મૂર્તિ હોય, એની અંદર પ્રાર્થના કરવી. પ્રાર્થના ચોક્કસ ભગવાન સાંભળશે જ. અને તમે જો યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજના આજે મહંત કંઈ પણ એવી આફત આવી હોય, કંઈ પણ કામ ન થતું, શું કરો ધૂન, કરો ધૂન. આ પ્રકારે યોગીજી મહારાજ પણ કહેતા, પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ કહી રહેલા છે. એટલે શુદ્ધ અંતઃકરણથી આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં શંકા નહીં રાખવાની કે થશે કે નહીં, તો એ શુદ્ધ ભાવની કરશે જ. ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારશે જ. આવા ભાવથી કરેલી પ્રાર્થનાઓ તમામ જગ્યાએ ભગવાને સ્વીકારેલી છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ ડૉક્ટર સ્વામીના સંદર્ભમાં કહ્યું કે શુદ્ધ અંતઃકરણથી ભાવનાથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી ચોક્કસ પહોંચે જ. એ જ દિવસે પરમ પૂજ્ય સ્વામી બાપા વિરાજમાન છે અને એક સેવક સંતે પરમ પૂજ્ય સ્વામી બાપાની સમક્ષ એક દીવો બતાવ્યો. હવે આ દીવો એ પ્રકારનો હતો કે પાણીથી ચાલતો હતો દીવો. અને આશ્ચર્ય થઈ કે પાણીથી દીવો ચાલે, આમ પાણી નાખે એટલે આમ દીવો પ્રગટ થાય. સ્વામી બાપાને જેટલો આમ ટગર ટગર જોયો કે પાણીથી દીવો પ્રગટે, અને પાણી ખાલી કરી નાખે એટલે દીવો બુઝાય છે. અતિ આશ્ચર્ય થયું કે આ કઈ રીતે ચાલે છે. એટલે સેવકે સમજાવ્યું કે બાપા મૂળ તો પાણી વિદ્યુત સુવાહક છે, પાણી વિદ્યુત સુવાહક છે. એનાથી આ દીવાની જે સર્કિટ છે એ સર્કિટ પૂર્ણ થઈ જાય એટલે દીવો પ્રગટે, અને જ્યારે પાણી કાઢી નાખીએ એટલે સર્કિટ તૂટી જાય એટલે પછી દીવો ઓલવાઈ જાય. અને સ્વામી એવા ટગર ટગર જોયા કરે કે આ દીવો કઈ રીતે પાણીથી ચાલી રહેલો છે. અને એ વખતે બધાને એક પ્રસંગ યાદ આવ્યો કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ્યારે આફ્રિકા ગયા અને એ વખતે પહેલી વખત એને કોથળીમાં દૂધ જોયું, પહેલી વખત. અને યોગીજી મહારાજની પાસે આમ કોથળી લેવામાં આવી, ફ્રીજમાંથી કોથળી કાઢી દૂધની, અને પછી આમ કાતરથી કાપી અને પછી દૂધ તપેલીમાં નાખ્યું, વાસણમાં નાખ્યું. અને યોગીજી મહારાજ આમ 4 આંખે જોતા કે આ કોથળીમાં દૂધ આ કઈ રીતે રહે. અને એવા ટગર ટગર યોગી બાપા જોયા રાખે. અને આશ્ચર્ય યોગી બાપાને માય નહીં. જેવું યોગી બાપાનું આશ્ચર્ય એ વખતનું હતું એવું જ મહંત સ્વામી મહારાજનું આશ્ચર્ય આ દીવામાં હતું. એવું જ આમ આશ્ચર્ય કે આ પાણીથી દીવો કઈ રીતે ચાલ્યા. અને યોગીજી મહારાજે આજે ત્યાં આગળ પ્રસંગ પૂરો કર્યો એટલે બધાને થયું કે યોગી બાપાનો આટલો ખ્યાલ નથી આમ. પછી યોગીજી મહારાજ તરત જ આ બધો પ્રસંગ પૂરો થઈ ગયો એટલે યોગીજી મહારાજ કે લાવો ગુરુ વચનામૃત, એટલે વચનામૃત બાપાને આપ્યું. અને પછી યોગી બાપાએ કહ્યું કે કાઢો પ્રથમનું 3જું વચનામૃત. પ્રથમનું 3જું વચનામૃત શું છે? લીલા ચરિત્રો સંભાળી રાખવાનું. યોગીજી મહારાજ કે ફ્રીજ ઉગાડ્યું, અંદરથી કોથળી કાઢી, કોથળીને કાપવામાં આવી અને દૂધ તપેલીમાં
ભરવામાં આવ્યું, આ બધું સંભાળી રાખું લોકો. એટલે સત્પુરુષના આવા લીલા ચરિત્ર એમનો કોઈ આશ્ચર્ય હોય જ નહીં. અનંત કોટી બ્રહ્માંડોમાં જે આશ્ચર્ય થાય છે એના કરનારા કોણ છે? ભગવાન સ્વામિનારાયણ. એ ભગવાન સ્વામિનારાયણ તો મહંત સ્વામી મહારાજમાં રહ્યા છે, એટલે એને શું આશ્ચર્ય હોય? પ્રથમનું 27મું વચનામૃત મહારાજ કહ્યું કે અનંત આશ્ચર્યો જે કંઈ આ દેખાય છે એના કરતા મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન એના વતે જ આશ્ચર્ય થાય છે. જ્યારે મહારાજ હતા ત્યારે મહારાજ એના કરતા હતા, અને અત્યારે આપણને પ્રત્યક્ષ ભગવાન સ્વામી રૂપે મળ્યા છે. એટલે દુનિયામાં જેટલા આશ્ચર્યો થઈ રહેલા છે એ બધા આશ્ચર્યના કરતા એ કોણ રહેલા છે? તો કે પ્રત્યક્ષ ભગવાન છે. એટલે આશ્ચર્યના કરનારા તો ભગવાન જ છે, બીજા કોઈ આશ્ચર્ય કરી શકે નહીં. અને ખરેખર ઘણા બધા કીર્તનો, જેમ દુલાભયા કાગનું કીર્તન છે, રામની અજબ રચના રે એનો પાર મનુષ્ય કેમ પાવે. ભગવાનની અનંત રચનાઓ છે, આપણે એની અંદર ચાંચ આપણી ખૂંચી ન શકે. પણ આજે સત્પુરુષ આવા ચરિત્રો કરે છે એનું કારણ કોઈક વખત મનુષ્ય ભાવ બતાવો એના માટે ફરજિયાત છે, અને આપણા માટે દિવ્ય ભાવ રાખવો એ જ ફરજિયાત છે. મોટા પુરુષો મનુષ્ય ભાવ બતાવે અને કોઈક વખત દિવ્યતા પ્રગટ કરતા હોય છે, બાકી આપણી જેમ જ સંપૂર્ણ વર્તતા હોય છે. આમ કંઈ જાણતા ન હોય ને કંઈ ખબર ન હોય ને બધું આપણને પૂછતા હોય વગેરે વગેરે, એ સમજવું કે મનુષ્ય ભાવે વર્તી રહેલા છે, પણ એ તો દિવ્ય રહેલા છે. અને હંમેશા સંતો બધી જગ્યાએ ફરે છે આ દુનિયાની અંદર, એની પાછળનું એક રહસ્ય છે. સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકાની અંદર હતા. હવે સ્વામી વિવેકાનંદને એવું પૂછવામાં આવ્યું કે તમે સાધુ છો અને સાધુ થઈ અને આ બધું તમે આમ ફરવા નીકળો છો, જગત જોવા નીકળો છો, આ તો સારું ન લાગે. એટલે સ્વામી વિવેકાનંદે બહુ સુંદર જવાબ આપ્યો કે અમે જગત જોવા નથી નીકળતા, જગતની અંદર અમે કંઈ બધું જોવા નથી નીકળતા, પરંતુ ભગવાનના અનંત આશ્ચર્યો છે એને કેવું સુંદર આ જગત બનાવ્યું છે. તો ભગવાનનો આ જે પ્રતાપ પ્રભાવ અને ભગવાનને રચેલું આ જે જગત એને અમે નિહાળવા નીકળીએ છીએ. ભગવાનની આ બધી જે કળા છે એ અમે નિહાળવા નીકળીએ છીએ, પરંતુ જગત જોવા અમે કંઈ નીકળતા નથી. અને ખરેખર ભગવાને સુંદર જગત બનાવ્યું છે. આજે બાપા આમાં આશ્ચર્ય, પણ આશ્ચર્યના કરનારા જ ભગવાન રહેલા છે. કેવું સુંદર આશ્ચર્ય છે. તમે એક પાણીનું ટીપું તમે લો, ખાલી એક જ પાણીનું ટીપું, એક પાણીના ટીપાની અંદર જે અણુ રહેલા છે, પરમાણુ રહેલા છે, એ કેટલા છે? તો 6 અબજની વસ્તી એક પાણીના ટીપાની અંદર રહેલા અણુઓ કે પરમાણુઓ એને ગણે ને તો કેટલો સમય લાગે? 30,000 વર્ષ લાગે. એક ટીપાના અણુને ગણતા 6 અબજની વસ્તીને 30,000 વર્ષ લાગે. વિચાર કરો, આ પાણીનું ટીપું કેવું, આ જગતમાં તમે જો કેવું સુંદર બનાવ્યું છે. એક વસ્તુ તમે પાંદડાઓ જુઓ, તમે સરોવરો જુઓ, તમે પંખીના કલરો જુઓ, ફક્ત માછલીઓ જુઓ ને, માછલીના કલરો કેટલા આમ તમને આમ અદ્ભુત કલર તમને દેખાશે. કુદરતની રચના અદ્ભુત છે. એ બનાવનારા ભગવાન છે, અને એ ભગવાન જેને રાખેલા હોય એને શું આશ્ચર્ય થવાના હતા. પણ આપણા માટે આવી વાતો પરમ પૂજ્ય સ્વામી બાપા કરતા હોય છે. એટલે દુનિયાનો એક મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન, એ આઇન્સ્ટાઈન દરરોજ સવારના પહોરમાં અથવા તો સાંજે આખું આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડનો એક ગોળો એની કલ્પના કરે, અને ગોળાની ઉપર જાણે આમ બેઠા હોય અને આખા વિશ્વને, યુનિવર્સ એટલે કે બ્રહ્માંડને જોતા હોય એવી કલ્પના કરીને શોધ કરવા માટે પોતે બેસતા. નહીં કહેતા કે ભગવાને કેવું જબરજસ્ત બનાવ્યું છે. કુદરતની અંદર તમને જ્યાં ને ત્યાં કોઈક ને કોઈક ચમત્કાર દેખાય ને દેખાય.
એક એક જગ્યાએ જો આપણી આ દ્રષ્ટિ હોય તો એવી વાત આઇન્સ્ટાઈન કરતા હતા. એટલા માટે જગતને આપણે નિહાળીએ, એની ઉપરથી જગદીશનો પણ આપણને એક મહિમા સમજાય. તો આવી રીતે એક નાનકડા લેમ્પને જોઈ અને પરમ પૂજ્ય સ્વામી બાપાને એક આશ્ચર્ય થયો, પરંતુ એની અંદર આપણે ભૂલા નહીં પડવાનું. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 27/9/2022 મંગળવાર અને નાસિક રહેલા છે. 9 વાગી ગયા છે એટલે આવતીકાલે આ પ્રસંગને આપણે રજૂ કરીશું. અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલાશે. આજે ખરેખર બધાને ધન્યવાદ આપવા ઘટે, કારણ કે આજે વરસાદના માહોલની અંદર તમે આટલી મોટી સંખ્યાની અંદર પધાર્યા, એ ખરેખર બધા ધન્યવાદને પાત્ર રહેલા છો. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આપણે આગળ જાહેરાત સાંભળી અને પછી વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની